હેલો ફ્રેન્ડ્સ, તો 11 વાગી ગયા છે, 5:30 સાંજના 5:30 અને હું આજે જવાનું છું અમારે બજારે, કારણ કે કિશનનો બર્થડે છે તો વિકી નેન્સીને એના માટે ગિફ્ટ લેવું છે, તો આપણે જઈએ છે. તમે પંખો થોડોક ધીરો કરી નાખતો. અને ચાલો, જો તનિષ હમણાં સ્કૂલેથી આવ્યો હતો એ કે મમ્મી મને થોડીક ભૂખ લાગી છે, તો હવે કંઈક કાચર કુચર આપી દો, તો આપણે નીચે એને કંઈક જમવાનું કંઈક આપી દઈએ. અને એ અહીંયા બેઠો છે. શું આ લોકોને છે ને આવું જ ખાવું છે, વેફર ને બિસ્કિટ ને એવું જ ખાવું છે, પણ એવું આપીશ નહીં, સમજી ગયો? એ નહીં મળે. તો ચલો આપણે નીચે જઈએ ને કંઈક ચા બા બનાવીને કંઈક નાસ્તો કરાવી દઈએ, અને પછી વિકી આવે છે તેરવા, કારણ કે એને જવાનું છે ટ્યુશનમાં, તો રેડી જ છે. તો ચાલો આપણે જલ્દી જઈએ. અને જીએનસી અત્યારે કરે છે મને બહુ હેરાન આ છોકરીને, એને તો માનો 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 છોકરીને. ચાલો 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 આપણે નીચે જવાનું છે. ચાલો તનિષે તો નાસ્તો કરી લીધો છે, તો હું કરી લઉં. તો ચા, અને મને ચા છે ને આપવાનું બહુ ગમે, તો હું ખાઈ લઉં. તો અમારે જવાનું છે બજારે, અને બહુ વરસાદ બહુ આવે છે, તો હવે જોઈએ તૈયાર થઈ જાય. વરસાદ રહી જશે ને તો જાશું, બાકી વરસાદમાં નાઈ લેશે. અમારે જવાનું છે બજાર, અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતું. અને વિકીને બહુ મજા આવે, કે વરસાદ આવે તમે કેમ જાઓ, એટલે એ છગાત. ચાલો હું થઈ ગઈ છે રેડી, અને જીએનસી થઈ ગઈ છે રેડી. શું કાઢે જ હવે? હે બીજું નથી કાઢવું. એ જીએનસી ચોખ્ખું જીનો જીએનસી જૂના થઈ ગયા. જીએનસીના ચપ્પલ જૂના થઈ ગયા. સીધી બેસ. જો પૂજાબેન ને રોશનીબેન આવે, દેખાતા નથી આમાં, દેખાયા આવી ગયા છે. અમે અહીંયા ટી શર્ટ જોવા, અને જીયાનથી અને આરુષ કરે છે તોફાન. તમે લઈ લીધું છે વિકી માટે, પણ મને ગમી ગયું કલર, એટલે મેં વિકી માટે પણ લઈ લીધું છે. તો હું ઘરે જઈને તમને સરખાઈ બતાવીશ. અને કિશન માટે પણ એમ લઈ લીધું છે. ચાલો અહીંયા જઈએ આપણે. રેડ તો અમે આવ્યા છે પૂજાબેનને મોજડી લેવી છે. પણ ભીનું છે એ કે મારા પગ ભીના છે, માપું કેમ? ગયા બગડ્યા હાવ. જો અમે અહીંયા આવી ગયા છે ચશ્મા લેવા, તો જીએનસી ચશ્મા લઈ લીધા. જીએનસી બતાવતો ચશ્મા દીકા પહેરતો, સરખાય સર આડા. બસ સરસ. આમ જો જેન્સી સરસ. ચાલો. મને છે ને વિડીયો ઉતારવાના ચક્કરમાં મને નીચે જોવાનું ભૂલાઈ જાય. તો નેન્સી મને ઘડી યાદ દેરાવે કે નીચે જો. તો નીચે મારે જોવું પડે. ઉપર જોવામાં છે ને નીચેનું પગમાં લઈને હોય હું એવી છે હું પાછી. આ બધા 100 રૂપિયા છે. તમે થોડાક વારીમાં જાઓ તો 100 200 વાળા છે. એનાથી સારી ક્વોલિટીમાં જાઓ તો અમે આવી ગયા છે અહીંયા ચશ્મા લેવા, ગોગલ્સ લેવા. તો હવે જોઈએ ક્યાં લઈએ. નહીં આવા લેવા મોટા ક્યાં? હા તો જો અહીંયા આવી ગયા છે અમે. આપણે શેમ્પૂ ને બધું લેવા અહીંયા. તો શેમ્પૂ ને બધું લઈને હવે જાય છે ઘરે. જા બે મને મૂકીને આવવા માંડી.
ના એક તો આટલું કચરા કચર કે વાત પૂછોમાં. તો આવી ગયા છે અમે ગામમાંથી ઘરે અને ચાલો આપણે હવે જમવાનું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો જમી લઈએ અને વિકી રાહ જોઈએ છે આપણે જમવાની. તો ચાલો જમી લઈએ અને જમીને પછી તમને બતાવું કે શું શું લઈએ. તો જો અત્યારે પાછી વીજળી થાય છે બહુ એકદમ. મમ્મીને બીક લાગ્યો. જો જો તો બાપા તાવામાં મને બહુ બીક લાગે. તો આમાં કોને કોને બીક લાગે? મને તો બહુ બીક લાગે એકદમ. જો આવું જોવું. ચાલો હું તો અંદર ગળી જાઉં. હાલો અંદર તમે ગળો અંદર. આ લોકો છે ને ક્યાં ના ઉભા જો આવી જર્યું જોવા. આ ત્રણેયને છે ને એવી મજા આવે જ નહીં જોવાની. તો આજે છે નેક્સ્ટ ડે. તો ચાલો આજે મેં છે ને તનિષ હાથું આલુ પરાઠા બનાવ્યા છે. તો બતાવું કે આલુ પરાઠા અને તનિષ દહીં લઈ જવાનું છે. અને સવારમાં તો જો ઓગળીને પિંડો જેવી થઈ ગઈ છે. તો આલુ પરાઠા તનિષ માટે રેડી છે અને તનિષ આજે દહીં અને આલુ પરાઠા લઈ જવાના છે. તો ચાલો પહેલાં આપણે તનિષ માટે લંચ રેડી કરી દઈએ. તો ચાલો હવે આપણે પહેલાં છે ને સ્વિચ બંધ કરી અને જીયાનસી જો હા આવું. તો જો અહીંયા જીયાનસી ને નેન્સી ઊભી છે ને. તો તનિષનું લંચ કરી દીધું છે રેડી અને આમાં છે આલુ પરાઠો અને આમાં આપણે દહીં આપી દીધું છે એને અને પાણીની બોટલ. તો ચાલો હવે આપણે એને તનિષને રેડી કરવાનો છે અને જીયાનસી અહીંયા ખાય છે દહીં. અરે બાપા આ શું કરી દીધું છે? થઈ ગયું ફિનિશ? હે થઈ ગયું ફિનિશ? તો હાલો હવે બસ આ થઈ ગયું બાપા થઈ ગયું. તો હું થઈ ગઈ છે રેડી અને આપણે જાય છે જીયાનસીને લઈને માંગી માસીના ઘરે કારણ કે એને નવું ઘર બદલાવ્યું ને તો અહીંયા કળશ મૂકવાનો છે. તો આપણે જીયાનસીને લઈને અહીંયા જઈએ છીએ અને જીયાનસી થઈ ગઈ છે રેડી. તો તમને બતાવું. જીયુ તું સીધ જાત. હે જીવ તું સીધ જાત મને કહેતો. હે આમ જો તને કહું. બસ તો હાલ અમે જઈએ. તાર નથી આવું ને? હે ચોકલેટ લેવા અમે નથી જતા. માથું વિખાઈ જાહે. ઊભી થા. અને તનિષ થઈ ગયો છે રેડી કારણ કે એને જવાનું છે સ્કૂલે. તો એ રેડી છે. તો હમણાં એને ટાઈમ હજી થયો નથી, થોડીક વાર છે. લંચ બંચ આપણે બધું રેડી કરી દીધું છે એટલે હવે પછી જવાની જ વાર. તો તનિષ આવશે સાંજે 5:15 વાગે. આવીને ડાયરેક્ટ ટ્યુશનમાં જશે કપડાં ચેન્જ કરીને અને રાત્રે આવશે 8 વાગે. તો 12 થી 8 વાગ્યા સુધી તનિષનું પેક. ક્યાંય જવાનું નહીં. બહાર રમવા ક્યાં જવાનું? 8 વાગે તું આવ પછી 8:30 વાગે જમવાનું, જમીને પછી થોડીક વાર જવાનું બહાર. એ પણ વરસાદ આવે તો હમણાં તો નથી નીકળતા ને. તો એને તો જલ્દી ઝીણો વરસાદ આવતો હોય ને તો એને બહાર નીકળવું હોય કે મારે જલ્દી નાહવા જવું છે. પણ વરસાદ એવો આવતો નથી કે બહાર નાહવા જઈએ. રાત્રે આવતો હોય તો ખબર નહીં. તો આજે સવારે એવું થયું કે જ્યારે જીયાનસી ડેલામાં ઊભી હતી ને, મેં તમને બતાવ્યું કે જીયાનસી ઊભી છે ડેલામાં, ત્યારે હું રસોડામાંથી તનિષનો લંચ બનાવતી હતી. તો જીયાનસી છે ને એ ઓલા બધા નગરપાલિકાવાળા બાર વારવા આવે ને, તો અમારે અહીંયા બેનું આવે છે વારવા, કંઈક 2-3 આવે છે. તો એ જતા હતા ને જીયાનસી એને રાર પાડી કે એ દાદી અહીંયા આવો. તો એ આવ્યા. એ દરવાજો અહીંયા ઊભી અને આકલ મારતા હતા. તો ઓલા લોકોને કે દરવાજો ખુલ્લો હશે, હું ત્યાં બહાર નીકળી જાય. તો એ લોકો જલ્દી આવીને અહીંયા બેસી ગયા કે હા બોલ શું કે. તો કે ઊભો અહીં બેસો હોય કે હું આવું એ કે. તો પછી જીયાનસી દોડતી મારી પાસે રસોડામાં આવી. એ મમ્મા કે પાણી આપો પાણી દાદી. મને એમ કે જોતું હશે કોકને કંઈક એની ઢીંગલી છે એને કંઈક પીરાવવું હશે એને. તો મેં એને આપ્યું ગ્લાસમાં થોડુંક પાણી. તો પછી હું વિચાર કરું કે મારી સાસુને તો એ દાદી કહેતી નથી, એને તો બા કહે છે. તો એ ગઈ બહાર
અને હું એની પાછળ પાછળ ગઈ કાં કરે છે શું ગ્લાસ લઈને ગઈ છે તો હું જાઉં છું ને તો અહીંયા ડેલામાં એ બેન બેઠા હતા અને એક ભાઈ હતા એ કે હાલ્યો દાદી પી લ્યો હલ્યો પી લ્યો તો ઓલા બધાય હસવા માંડ્યા કે અમે જતા હતા ને અમને રોકી રાખ્યા કે ઊભો આવું એમ કરીને અમને રોકી રાખ્યા ને એ લોકો માટે પાણી લઈને ગઈ કે હલ્યો પી લ્યો પછી ને ઠંડુ પછી હું ગઈ ને એટલે મારી પાસે ઠંડી બોટલ માંગી પાણીની પછી એ લોકો પાણી પીને બેઠા હતા થોડીક વાર ત્યાં તો પછી એ લોકો જતા હતા ને તો કે જાઓમાં અહીં બેસી જાઓ કે તો એ કે આ જો આટલી નાની છોકરીને કેવી ખબર પડે છે કે અમે જઈએ છીએ તો અમને રોકીને પાણી પીવડાવ્યું એને કે ઊભો પાણી પીને જ જાઓ તો જો એવું કર્યું તો આજે સવારે અને પાછી તો ડેલો ખોલ્યો ને નેન્સીએ તો બધી ગાય ને નાની બડુરી ને એને બધીને અંદર કરાવ્યા હતા તો એ બધીને અંદર કરાવીને એ કે હવે આને રહેવા દો અહીંયા બહાર નથી ના કાઢવા તો એવા ખેલ કરે છે આ જીએનસી અમારી જીઓ વરસાદ હે દીકા વરસાદ આવે તો આપણે જાવું જ ને હે જીની દીકા વરસાદમાં કોને આવું નાવા આ બહુ અંધારો થઈ ગયો જાવું જ ને અગાસી બનાવવા પેલા જમી લઈએ પછી જમીન ભાઈ જઈએ અગાસી વરસાદ આવે ને એટલે ચડી જવાનું અગાડીમાં ચડી જવાનું જો દીકા જીનો પવન બહુ આવે ને દીકા હે આમ જો પવન આવે ને બહુ મસ્તનો કે હે કોણ કहीं આવે હે વરસાદ આવશે પછી આપણે ઉતરશું હાલ શું ઈ છું તો આજે અમે જમવામાં બનાવ્યું છે ચણા બટાટા અમે સોતર્યા છે અને આમાં તો તની સાલું પણ લઈ ગયું તો એ છે અને ભાત અને આમાં છે મચ્છીનું શાક હવે શું છે ને નામ એ મને નથી ખબર આમાં છે રોટલા અને આમાં છે દાળ અને છાશ હમણાં વિકી લઈને આવે છે તો હાલો આપણે જમી લઈએ ને દીકા જમવું જ ને ચલો જમી લઈએ હવે હો અત્યારે થઈ ગઈ છે સાંજ અને કાલે અમે આ લઈને બધું આવ્યા ને તનિષને સ્કૂલે લઈ જવા માટે કેચઅપ ને એ બધું જોતું હોય તો અમે આ બધું લઈ આવ્યા તો એને જેમ્સ લીધી તો જેમ્સ 2 જોઈન્ટ હતી ને તેમાંથી એક તોડી તો કોટરી તૂટી ગઈ એના સાથે તો કવે એ ના લો બીજી આપો શું થઈ ગયું બોમ્બ થઈ ગયું મારો દીકલો કોઈ નહીં ચાલો હાલો નીચે જવું જ ને હાલો ચાલો ઉતરો ચાલો નીચે તો અત્યારે થઈ ગયા છે ફ્રી અને ચાલો અત્યારે અમે જાય છે ચક્કર મારવા તો મમ્મી ઘરે ચક્કર મારવા જાય કારણ કે 2-3 દિવસથી મમ્મી ઘરે ચક્કર મારવા નથી ગયા તો આપણે અહીંયા જઈ આવીએ અને મમ્મીનો હમણાં ફોન આવ્યો હતો કે ચાવી ખોવાઈ ગઈ છે તો ઘરની ચાવી લેતી આવજે તો
હું હજી અહીંયા ગોતતી હતી જ મને પપ્પાએ આપી હતી એક એક્સ્ટ્રા ચાવી કે ક્યારેક કદાચ મુકાઈ જાય આમથી આમ કાં અમે ના હોય ને કદાચ તમે અહીંયા જાઓ તો ચાવી રાખે એમ તો હું હજી ગોતતી હતી ત્યાં પાછો મમ્મીનો ફોન આવી ગયો કે હવે મળી ગઈ ચાવી તો મારો તો પોપટ કરી નાખ્યો તો ચાલો હવે હું જાઉં તો હું અત્યારે આવી ગઈ છું મમ્મી ઘરે અને જીયાન્સી ખાય છે મેગી અને હું ખાઉં છું ખીચડી અને બટાટાનું શાક તો જીયાન્સી એની મેગી ફિનિશ કરી નાખી તો અત્યારે અમે આવી ગયા છે બજારેથી અને બજારે ગયા ત્યારે વરસાદ વરસાદ આવતો હતો નહીં આવ્યા ને ત્યારે વરસાદ આવતો હતો તો ચાલો અમે શું લઈ આવ્યા ને એ તમને બતાવું અને પછી આપણે જવાનું છે કિશન માટે કેક લેવા તો વિકી આવે ને પછી આપણે જઈએ અને મેં હેર વોશ કરી લીધા છે કારણ કે જવાનું છે ને આપણે તો મેં એક વિકી માટે ટી શર્ટ લીધું છે તો તને સ્કોલ તો અને જીએનસી માટે ગોગલ્સ લેવાના તો ના હતા પણ એને અર્થ કરી હતી અને રડતી હતી એટલે પછી જો એને ગોગલ્સ લીધા એક વ્હાઇટ કલરના મેં એક લીધા હતા પણ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા તો એક પાછા આજે મેં લીધા એના માટે તો એને પહેર્યા હતા પણ હમણાં મેં ઉતાર્યા અને એક ટી શર્ટ છે વિકી માટે તો વિકી માટે એક ટી શર્ટ લઈને આવી છે એટલે બતાવતો તનિષ તો એક વિકી માટે હું ટી શર્ટ લઈ આવી છું તો નીચે રાખ આમાં પિંક કલર જેવો દેખાત પણ પિંક કલર નથી પીચ કલર જેવો છે તો એક ટી શર્ટ લઈ આવી અને બીજું આપણે લીધું છે કિશન માટે તો એ હમણાં બતાવું તમને તો આ કિશન માટે અમે ટી શર્ટ લીધું છે આમાં રેડ કલર દેખાય છે પણ રેડ નથી મરૂન કલર છે તો ટી શર્ટ છે તો હવે સરખું છે ને તમે જ્યારે પહેરે ને ત્યારે જોઈ લેજો અને એક વોચ છે વોચ અને બીજું છે ગોગલ્સ તો ગોગલ્સ બતાવી દઉં આ ગોગલ્સ તો હાલો હવે આપણે પેકિંગ કરી લઈએ તો અમે આ બધું ગોઠવી દીધું છે ટી શર્ટ વોચ ગોગલ્સ બધું હજી અને ફોટા આવવાના હજી બાકી છે તો એ આવી જાય ને પછી પાછું સરખાઈ આપણે રાખશું તો ચાલો હવે આપણે એને કેક લઈ આવીએ તો આપણે વિકીની વાત જોઈએ છે વિકી આવે એટલે જો આવી ગયા લાગે છે કદાચ તો ચાલો આપણે નીચે ઉતરીએ હવે વિકી આવી ગયા છે તો આપણે જઈએ જીયાન્સી રેડી છે તો એમ કીધું કે વિકી આવી ગયા તો જલ્દી ભાગે નીકળ્યા ને વરસાદ આવ્યો ને જીયાન્સી નીકળ્યા ને વરસાદ આવ્યો અમે થઈ ગયા છે રેડી અને હવે જાય છે અમે કિશનના ઘરે કેક લઈને તો જો અહીંયા પોસિબલ હશે ને તો હું વિડીયો શૂટ કરીશ બાકી તો પછી નહીં થાય તો ફોટા કે પાડ્યા હશે ને તો હું આમાં લાસ્ટ તમને બતાવીશ ને શૂટ થશે તો કરીશ થોડુંક ચાલો હવે અમે અહીંયા જાય છે આવે છે હેપી બર્થડે કિશન થેન્ક યુ વેલકમ બોલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કિશન હેપી બર્થડે ટુ યુ
ચાલો અમે આવી ગયા છે ઘરે અને જ્યાં સી સુઈ ગઈ છે તાની સાઈ સુઈ ગયો છે. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બાય.